મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની આવક નોંધાઈ। આજે 70,000 બોરીની આવક તમાકુની જોવા મળી। મહેસાણા જિલ્લાના ઉનાવામાં આવેલા ઉનાવા માર્કેટ યાર્ડ કે જે તમાકુ માટેનું મોટું માર્કેટ યાર્ડ છે, જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી અને મહેસાણા જિલ્લામાંથી ખેડૂતો પોતાના તમાકુનું વેચાણ કરવા માટે આવે છે। દર વર્ષે લાખો બોરીની તમાકુની આવક નોંધાય છે। આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં દર વર્ષે તમાકુના ભાવ પણ સારા મળી રહ્યા છે। સાથે જ તમાકુનું વેચાણ કરવા માટે દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે। આજે માર્કેટ યાર્ડમાં 70,001 બોરીની આવક તમાકુની નોંધાઈ હતી, જેના ઊંચા ભાવ ખેડૂતોને 2842 રૂપિયા મળી રહ્યા હતા। મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં ખાસ કરીને તમાકુની આવક મોટા પ્રમાણમાં નોંધાય છે। અત્યારે ઉનાળાની ઋતુમાં તમાકુની કાપણીનો સમય હોવાથી ખેડૂતો મોટા પ્રમાણમાં તમાકુની આવક લઈને આવી રહ્યા છે। દર વર્ષે માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં આજુબાજુના જિલ્લાઓમાંથી અને મહેસાણા જિલ્લામાંથી તમાકુની આવક શરૂ થતી હોય છે। એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે જ તમાકુની હરાજી શરૂ થાય છે। આજે માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણની તમાકુની આવક નોંધાઈ છે। ઉનાવા માર્કેટ યાર્ડમાં અત્યારે સરેરાશ 80,000 થી લઈને 70,000 સુધીની દૈનિક આવક તમાકુની આવી રહી છે। ગયા વર્ષે 18 લાખ બોરીની આવક તમાકુની નોંધાઈ હતી અને આ વર્ષે 25 થી 30 લાખ બોરીની તમાકુની આવક નોંધાય તેવો અંદાજ છે। પાટણ, મહેસાણા, બનાસકાંઠા તેમજ સુરેન્દ્રનગરમાંથી ખેડૂતો તમાકુનું વેચાણ કરવા માટે અહીં આવતા હોય છે। આજે માર્કેટ યાર્ડમાં 70,001 બોરીની આવક નોંધાઈ હતી, જેના નીચા ભાવ 905 રૂપિયા અને ઊંચા ભાવ 2842 રૂપિયા નોંધાયા હતા। ગઈકાલના ભાવ કરતાં અંદાજે ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ ઉપરાંત આજે 3 ગાડી કપાસની આવક પણ નોંધાઈ હતી, જેના નીચા ભાવ 1150 રૂપિયા અને ઊંચા ભાવ 1590 રૂપિયા પ્રતિમણ બોલાયા હતા। કપાસના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો છે। એરંડાની આજે 399 બોરીની આવક નોંધાઈ હતી, જેના ઊંચા ભાવ ખેડૂતોને 1254 રૂપિયા પ્રતિ મણના મળ્યા હતા। ખાસ કરીને માર્કેટ યાર્ડમાં રાયડો, એરંડા, તમાકુ તેમજ કપાસની આવક મોટા પ્રમાણમાં આવતી હોય છે, પરંતુ હાલ તમાકુની કાપણીનો સમય હોવાના કારણે ખેડૂતો મોટા પ્રમાણમાં તમાકુની આવક લઈને ઉનાવા માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે। આજે ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની 70,000 બોરીની આવક નોંધાઈ છે, જેના ઊંચા ભાવ ખેડૂતોને 2,842 રૂપિયા મળ્યા હતા।